જવાનું છે 3 વાગે દ્વારકા જવાનું છે અને ભીમરાણા અને સોમનાથ મહાદેવ. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. તો રામ રામ ડાયરા ને સ્વાગત છે તમારું ફરી અમારા નવા બ્લોગમાં. તો આપણે લગભગ વાગવા આવી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે ને અત્યારમાં આપણે આવી ગયા છીએ બાજરીમાં આંટો મારવા. આજમાં આપણે કાંઈ કામ નથી, આંટા જ મારીએ છીએ ને આપણે જવાનું છે 3 વાગે દ્વારકા જવાનું છે અને ભીમરાણા અને સોમનાથ મહાદેવ. તો આપણે જવાનું છે 3 વાગે બસમાં બેસીને જવાનું છે. આપણે વાડીવાળા બધા અહીંથી છે. આપણે ત્યારે જવાનું છે સોમનાથ, દ્વારકા અને ભીમરાણા. તો હાલો તો પહેલાં તો જઈ ઘરે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય, કપડાં બદલાવી લઈ. પહેલાં તો આપણે જવાનું છે હમણાં બગદાણા, કેમ કે એક થેલો લેવા જવાનો છે. તો પહેલાં બગદાણાથી આપણે એક થેલો લઈ આવી કપડાના વાસું. તો ભાઈ આપણે બાજરી જોવો કંઈક આવી છે, એક પાણ પાવાનું છે પણ પાણ પાવાનો કાંઈ ટાઈમ છે નહીં ને આપણે વ્યૂ જવાનું છે રખડવા. તો હાલો તો જઈ ઘરે ને કપડાં બદલાવી નથી, નાહી નથી ને પહેલાં તો બગદાણાથી એક થેલો લઈ આવી. તો હાલો તો ઘરે જઈ ઘરે. ભાઈ વાગવા આવી ગયા છે, 1 વાગવા આવી ગયા છે ને ગામમાં જઈએ છીએ આપણે. તો અડધે પીગ્યા છીએ, તો ગામમાંથી બરફ લઈ આવીએ. તો આપણે બુલેટ જો કર્યું છે યાર. હવે આપણે બરફ લઈ લીધો છે ને હવે જઈ ઘરે. તો ભાઈ અત્યારે આપણે વાગી ગયા છે 3:30 જેવું થઈ ગયું છે ને આપણે બપોરે ગામમાંથી આવીને બ્લોક બનાવ્યો ને તો આવીને ડાયરેક્ટ સુઈ ગયા હતા. માઇન્ડ જગાઈ ગયું છે, જાગી ગયા છીએ. તો હવે પહેલાં નાહીને જ છીએ. તો ભાઈ અહીંયા 4 વાગી ગયા છે ને જવા મોડું થઈ ગયું છે ફૂલ. તો હાલો તો પહેલાં ઘરે ભગુડા જઈએ. તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા માતાજીના મઢે. તો અહીંયા દર્શન કરી લીધા છે ને અહીંયા આપણે ગયા રવિવારે હવન હતો. તો અહીં જવો હવનના કુંડ એમનામાં છે વીખવાના હતા. ભાઈ આજમાં વીખવાના હતા પણ આજમાં જવાનું છું એટલે કાંઈ હવનના કુંડ વીખા નહીં. હાલો તો ધીમા ધીમા નીકળીએ ભગુડા બાજુ. તો હવે આપણે થેલો લઈ લીધો છે, કંઈક આવો છે. થેલામાં ભરી લીધા છે કપડાં ને. હાલો તો હવે બીજાની વાટે થઈ તો આવી જાય પછી કાંઈ નીકળીએ. તો ભાઈ આપણે આવી ગયા છીએ ભગુડા ને વાગી ગયા છે 6:30. તો આપણે હવે અહીંથી જવાનું છે દ્વારકા. તો અહીંથી આપણે ભગુડાથી સેવાના મંડળ જાય છે તો 5000 માણસો છે. તો આપણે અહીંયા જો હજી મીટિંગ બધી શરૂ છે ને એ માણસોને બધાને બધી સલાહ આપે છે કે આ રીતે બધું કરવાનું છે. સવારમાં વહેલા પૂગવાનું છે સોમનાથથી પછી ડાયરેક્ટ જવાનું છે દ્વારકા. અહીંયા કેટલી બસ એવી છે હાલો તો પહેલાં બતાવું. તો ભાઈ અહીંયા જોઈ જાવ આપણે એટલી બસ છે, 70 થી લગભગ 80 બસ છે. આમાં તો ભાઈ બધી જ 2 સોફા વાળી છે. તો હાલો તો જઈએ આપણે ધીમે ધીમે મંદિર બાજુ, કેમ કે હમણાં જાઉં લગભગ રાતનું 12 વાગે નીકળવાનું થાય. જવાનું હતું વહેલા પણ ટાઈમ ફરી ગયો છે. કાંઈ વાંધો નહીં, હાલો આપણે ગયા છીએ મંદિર બાજુ. તો ભાઈ માણસો જો અહીંયા એટલું છે, આમાં નથી હમાતું ને મંદિરમાં છે. તો ભાઈ આપણે બસમાં બેસી ગયા છીએ ને આ રીતનો સોફો છે કંઈક. તો હવે પહેલાં જવાનું છે આપણે ડાયરેક્ટ સોમનાથ. તો હાલો તો ધીમા ધીમા નીકળીએ, હમણાં નીકળવાનું છે આપણે. સોફો જોવો મસ્ત મળી ગયો છે. તો અહીં આપણે આખી રાત પૂરી જ રહેવાનું છે, જ્યાં સુધી સોમનાથ ન પૂગી ત્યાં લગી. ગોપાલ છે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. દ્વારકાના દેવની તો વાત જ ન થાય. રાતના 2 વાગવા આવી ગયા છે ને અત્યારે આપણે પી ગયા છે ઉનાથી થોડાક આઘા છીએ. હજી તો સોમનાથ ક્યારે પૂછી કઈ બહુ નક્કી નથી. તો ભાઈ અત્યારમાં સુઈ જવાનું છે ડાયરેક્ટ. આપણે સોમનાથ જઈને સવારમાં મળશું. તો ભાઈ વાગી ગયા છે 3:09 થઈ ગઈ છે ને અત્યારે આપણે સોમનાથ પૂગી ગયા છીએ. તો ભાઈ આપણે અહીંયાથી જો મંદિર દેખાય છે બતાવું. તો આપણે અહીંયા જોઈ રહ્યું સોમનાથનું મંદિર છે ને ટોટલ ભાઈ ભગુડાથી આપણે માણસ બધા છે ને આવેલા છે 5000 માણસ છે અને 80 બસ છે. તો હમણાં બસ કેટલી છે એ બધી તમને બતાવું. તો હાલો પહેલાં જઈએ બહાર. તો ભાઈ આપણે સોમનાથમાં સવાર થઈ ગયું છે મસ્ત મજાનું ને આપણે મંદિરે દર્શન કરી આવ્યા છીએ ને હવે આપણે અહીંયા આવીને બેઠા છીએ, કેમ કે હવે કાંઈ કામ બામ છે નહીં, આટા જ મારીએ છીએ.
ને વાગી ગયા છે સવારના 7 વાગી ગયા છે ને મંદિરે દર્શન કરીને આપણે ક્યારના હોઈએ આવ્યા છીએ. તો આપણે દરિયા બાજુ જવાનું, દરિયો હજી બનશે, જવાનું અલાઉટ કરશે ત્યારે આપણે દરિયા બાજુ જાવું. હવે અહીંથી આપણે ડાયરેક્ટ જવાનું છે દ્વારકા. આપણે હવે બસમાં તો હોઈ ગયા હતા એટલે કાંઈ લાંબુ બ્લોકમાં દેખાડ્યું નહીં. તો હાલો તો હવે ધીમે ધીમે નીકળીએ મંદિર બાજુ જઈ. તો બ્લોકમાં થોડુંક આપણે લઈ લઈએ. અત્યારે આપણે આવી ગયા છીએ દરિયા કિનારે. અહીંયા જો આપણે હનુમાન દાદા. તો હવે આપણે આવી ગયા છીએ દરિયે. તો હવે દરિયા ઘડીક ફોટા પાડીને પછી આપણે નીકળવાનું છે સોમનાથ બાજુ. તો હાલો પહેલા દરિયે વયા જઈએ. ભાઈનું લોકેશન ને જોરદાર મસ્ત ફોટા આવે. તો ભાઈ આપણે સોમનાથ તો દરિયા આંટા મારીને તરત વહીએ હતા બસમાં, ને બસમાં બેસીને ડાયરેક્ટ આપણે અત્યારે આવી ગયા છીએ દ્વારકા. ને ભાઈ ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે કાંઈ બ્લોક લીધો નહીં. ને અત્યારમાં ચાર્જિંગ ફોનમાં કરી લીધું ને હવે બ્લોક બનાવવાનું કામ શરૂ કર્યું. તો આપણે અહીં દ્વારકા છીએ, નાચની વાડીમાં છીએ. તો અહીંયા ભાઈ આપણે આવેલા છે નાવણ ધોવણ કરવા. આપણે કપડાં એવું અહીંયા મૂક્યું છે ને હવે આપણે દરિયામાં જવાનું છે નાવા. જોઈ દરિયો સાફ સારો હોય તો દરિયામાં નાવાનું છે, નકર ના આપણે નાવાનું નથી. તો હાલો તો પહેલાં દરિયો જોતા આવજી. ફોનમાં ચાર્જિંગ રહે છે તો રસ્તું, નકર આપણે તો ભાઈ આપણે દરિયામાં નાવા જવાનું હતું પણ કેમ કે પાણી નીકળ્યું ડોળું છે, નાવા જવાનું કામ રાખ્યું બેન. અહીંયા આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ મસ્ત મજાના તૈયાર. અત્યારે છીએ આપણે અહીંયા ધાબામાં છે. તો અહીંયા જોઈ જાઓ એકદમ નજારો મસ્ત છે. અહીંયા છે હોટલ છે ને આપણે ઓલી બાજુ લાલ અક્ષરા આંગળી બાજુ છે ત્યાં છે આપણે દ્વારકાનું મંદિર. મંદિરે અત્યારે 100% તો અત્યારમાં દર્શન કરવા જવાના છે કે પછી સવારમાં જઈ ક્યાંય બહુ પાકું થયેલું નથી. અત્યારે જો આપણે અહીંયા છીએ નાચની વાડીમાં. તો આજની રાત આપણે અહીંયા હોવાનું છે ને આજ રાતે છે માયાભાઈ આહિરનો ડાયરો ઘડીક જોવાનો છે ને પછી આપણે હોઈ જવાનું છે મસ્ત મજાનું. સવારમાં જાગી જવાનું છે ને જાગીને મંદિરે દર્શન કરી આવી. કાતોકના તો અત્યારમાં દર્શન કરવા જવાનું ને સવારમાં જવાનું છે આપણે મોગલધામ ભીમરાણ. વાંધો નહીં, હાલો તો પહેલાં તો આપણે જમવા જવાનું છે તો પહેલાં જમવા નીકળીએ. તો ભાઈ અત્યારમાં આપણે વાગી ગયા છે સવારના 5 વાગી ગયા છે અને આપણે આજે હોઈ ગયા હતા મંદિરે જવાનું હતું પણ બધા ઉઠી ગયા હતા ત્યાં આજે તો ધાબા માટે અત્યારે જવાનું છે આપણે દ્વારકાજી મંદિરે. અહીં જો સવારનો નજારો કંઈક આવો છે. હાલો તો ધીમે ધીમે નીકળી આપણે મંદિર બાજુ જઈ દર્શન કરી જોઈ કેવું છે હવે અહીંથી આપણે જવાનું છે સીધું ભીમરાણ અને બીજી બે ત્રણ જગ્યાએ જવાનું છે. તો ફોનમાં ચાર્જિંગ હશે તો ભાઈ આપણે નવો બ્લોગ બનાવશું. તો આજનો બ્લોગ આપણે પૂરો ત્યાં સુધી બધાને